વડોદરા શહેરમાં અનેક સમસ્યાઓની ભરમાર છે અને સમસ્યાઓની ભરમાર પાછળનું મુખ્ય કારણ અધિકારીઓની બેદરકારી છે। વધુ એક બેદરકારી તમે મારી પાછળ જોઈ શકો છો। આ વ્હીકલ પુલ છે। વ્હીકલ પુલમાં આ નવા ખરીદેલા સાધનો જે છે એ છેલ્લા 1 મહિના ઉપરાંતથી ધૂળ ખાઈ રહ્યા છે। આ ટ્રેક્ટર છે, 20 જેટલા ટ્રેક્ટર ખરીદવામાં આવ્યા હતા। ટ્રેક્ટરની સાથે તેની ટ્રોલી પણ ખરીદવામાં આવી હતી, પરંતુ આ સાધનો બહાર જવા માટે એટલે કે લોકોના ઉપયોગમાં લેવા માટે જાણે કોઈ મંત્રીની રાહ જોઈ રહ્યા હોય કે મંત્રી આવે, તેનું ઉદ્ઘાટન કરે અને ત્યારબાદ અહીંથી તે બહાર નીકળે। આપ અહીંયા જોઈ શકો છો સ્પષ્ટપણે હાથમાં ધૂળ આવી રહી છે। ધૂળ ખાઈ રહ્યા છે આ વાહનો અને લોકોના ઉપયોગમાં નથી આવી રહ્યા। કરોડો રૂપિયાનો ખર્ચ આ વાહનો પાછળ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓ જાણે કોઈ મંત્રીની રાહ જોતા હોય તેવું લાગે છે। આ તરફ જે સુપર સકર મશીન છે, જેસીબી છે, ઢોર ડબ્બાના જે વાહનો છે તે પણ મેન્ટેનન્સના અભાવે વ્હીકલ પુલમાં છેલ્લા ઘણા મહિનાઓથી પડ્યા છે। તેનું મેન્ટેનન્સ નથી થઈ રહ્યું અને પરિણામે શહેરમાં ગટર ઉભરાવાની જે સમસ્યાઓ છે તે વધી રહી છે। સાથે સાથે રખડતા ઢોરની સમસ્યાઓમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે। તેની પાછળનું મૂળ કારણ વ્હીકલ પુલમાં આવીએ ત્યારે ખબર પડે, કારણ કે નવા વાહનો જે ખરીદ્યા છે એ બહાર નથી જઈ રહ્યા અને જૂના જે વાહનો છે એ મેન્ટેનન્સને અભાવે ધૂળ ખાઈ રહ્યા છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।